આપ સૌને સુપ્રભાતમ। આજના શુભ દિવસે આપણે સૌ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો। આપ સૌને હું હૃદયથી આવકારું છું। આજનો દિવસ આપણા સૌના માટે સ્વયં અને સમાજ માટે યોગ આ થીમ સાથે આપણે સૌ આજે અહીંયા મળ્યા છીએ। આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી જેઠીબેન, આપણા કલેક્ટર શ્રી, આપણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, સંગઠનના જિલ્લાના ભારતીય જનતા પક્ષના સંગઠનના પ્રમુખ શ્રી અને સૌ સંગઠનની હોદ્દેદારો, તાલુકા સંગઠનના હોદ્દેદારો, શહેર અને મંચ ઉપરના સૌ પદાધિકારી અને અધિકારી મિત્રો, આપ સૌ આજે બોટાદ નગરના અને જિલ્લા વહીવટી તંત્રના અને પોલીસ વિભાગના અને વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા સૌ સન્માનની આગેવાનો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, વિદ્યાર્થી મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, આજે આપણી વચ્ચે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓ બનાસકાંઠા નડાબેટથી આપણી વચ્ચે જોડાવાના છે, એ જ રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે કાશ્મીર શ્રીનગરથી આજે યોગના દિવસે સામેલ થવાના છે, ત્યારે આજના પ્રસંગે અહીંયા ઉપસ્થિત સૌ સન્માનની મંચના આગેવાનોને આપ સૌને હું ફરી આજના યોગ શિબિરમાં જોડાયેલા સૌ ભાઈઓ બહેનોને હું હૃદયથી એમનો સ્વાગત કરું છું, એમને સન્માનું છું, એમને આવકારું છું। આજનો આ દિવસ આપણા સૌના માટે જે રીતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે ઉજવી રહ્યા છે, ત્યારે ભૌગોલિક અને સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ અદ્ભુત એવા બોટાદ જિલ્લામાં આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌ સમક્ષ મને પણ અહીંયા ઉપસ્થિત રહેવા માટેનો મોકો મળ્યો છે, એ બદલ હું આપ સૌની વચ્ચે હું લાગણી અને આનંદ, હર્ષ અનુભવું છું। સૌપ્રથમ આપણે આ બોટાદની ભૂમિ એવી છે કે જ્યાં સૌ શ્રદ્ધા અને વિશ્વાસથી આ ઐતિહાસિક અને ધાર્મિક ભૂમિમાં ખૂબ દૂર દૂરથી આ ભૂમિમાં આવતા હોય છે એવા કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન શ્રી સ્વામિનારાયણનું સ્મરણ, એમને કોટી કોટી વંદન, એને પ્રાતઃ સ્મરણી વંદન સાથે, પ્રાર્થના સાથે આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે અહીંયા ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણા ઋષિમુનિએ માનવ જાતને આપેલ અમૂલ્ય ભેટ છે। આ મહામૂલ્ય ભેટને વિશ્વ ફલક પર નામના અપાવવા માટે માત્ર ભારતની પણ વિશ્વની સમસ્ત માનવ જાતને તેનો લાભ મળે છે। દુનિયાના લોકો યોગ અપનાવવાની અને અપનાવવાથી તંદુરસ્ત, સુખ અને શાંતિ અને શરીર સ્વસ્થ, વિચારો સ્વસ્થ રહે એવા એક ઉમદા આશયથી આપણા લોકલાડીલા અને યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ 2014માં 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવને સ્વીકાર્યો। 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ। એ એક ઐતિહાસિક નિર્ણય લેવાનો યશ અને જેમના શિરે જાય છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈને આપણે સૌ આજે યાદ કરીને અને ત્યારથી જ જે આ 21મી જૂન એટલે કે 2015થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે। મિત્રો, આ 21મી જૂનનો રોજ આ દિવસ આપણા સૌના માટે
એની સાથે અનેક રસપ્રદ વાતો પણ જોડાયેલી છે. આ દિવસ ઉત્તરી ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ મનાય છે. ઉપરાંત હિન્દુ માન્યતા અનુસાર હિન્દુ ધર્મમાં પ્રથમ યોગ શ્રી ભગવાન શિવ એ આ દિવસને યોગનું જ્ઞાન આપતો આ દિવસ એને ગણવામાં આવે છે. રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે, જન સમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે, યોગ પ્રવૃત્તિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 21મી જૂન 2019ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી અને ત્યારથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનું વિશાળ પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય એના માટેના આ બોર્ડના માધ્યમથી સારા રાજ્યની અંદર સતત પ્રયત્નો થઈ રહ્યા છે. યોગાસનને હવેથી એક સ્પોર્ટ્સ તરીકે પણ માન્યતા આપવામાં આવી છે. ગત વર્ષે ખેલ મહાકુંભના યોગાસનમાં લગભગ 78,000થી વધુ લોકો એનું રજીસ્ટ્રેશન થયું હતું. આ વર્ષે 21મી જૂન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ એ નક્કી કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ સમગ્ર દેશમાં વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું છે. ગુજરાત રાજ્ય આ દિવસમાં આગળ રહીને લગભગ 1.25 કરોડથી વધુ લોકોની જનભાગીદારી સાથે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો નિર્ધાર કર્યો છે. અને એના જ ભાગરૂપે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, મહાનગરપાલિકાઓની કક્ષાએ અને દરેક સ્થળો, ધાર્મિક અને જાહેર સ્થળો ઉપર આ કાર્યક્રમો ધાર્મિક, પ્રવાસન, હેરિટેજ, ઐતિહાસિક મહત્વ ધરાવતા અને શૈક્ષણિક મહત્વ ધરાવતા તથા કુદરતી સૌંદર્ય ધરાવતા આઇકોનિક સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવાનો આ કાર્યક્રમનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આ આઇકોન સ્થળોમાં દેશના અને રાજ્યના ગૌરવ સમાન સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, સોમનાથ મંદિર, ગાંધી આશ્રમ, ભગવાન દ્વારકાધીશનું મંદિર, અડાલજની વાવ, મોઢેરા, સૂર્ય મંદિર, દાંડી સ્મારક, ગિરનાર પર્વત વગેરે સ્થળોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના વિવિધ કાર્યક્રમો થકી છેવાડાના માનવી સુધી યોગ પહોંચે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તે બદલ યોગ બોર્ડના સૌ ભાઈઓ અને બહેનોનો અને યોગ બોર્ડના કર્મચારીઓને પણ હું હૃદયથી આભાર માનું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું. ગુજરાતને યોગમય બનાવે તેવું સતત પ્રયત્નશીલ રહ્યા છે. આપ સૌ અત્રે ઉપસ્થિત રહ્યા છો, આપ સૌનો આભાર. અને આપ સૌને સુખમય અને આરોગ્યમય સ્વાસ્થ્યની સાથે સાથે ફરી આપણે દરેકને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હું રાજ્ય સરકાર વતી આપ સૌને શુભેચ્છા પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ખાતે આજે યોગ દિવસની ઉજવણી કરવામાં તમે પણ યોગ કરી શું કહેશો? આજે બોટાદ ખાતેથી 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ખૂબ વિશાળ સંખ્યામાં ઉજવણી કરવામાં આવી. જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ શ્રીનગરથી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ નડાબેટ ખાતેથી રાજ્ય કક્ષાની આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને સંદેશ પાઠવ્યો, એ રીતે બોટાદ ખાતેથી અહીંયા અમારી સૌ જિલ્લાના પ્રશાસન અને અમારા સૌ પાર્ટીના, ભારતીય જનતા પક્ષના અમારા અધ્યક્ષને એમની આખી ટીમ અને અધિકારીઓ અને પદાધિકારીઓ અને બોટાદના ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ અને તમામ સંસ્થાના ઉપસ્થિત નાગરિકો અને યુવાનોની ઉપસ્થિતિમાં આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અહીંથી બોટાદ ખાતેથી ઉજવણી કરવામાં આવી. અહીંથી ખાસ કરીને જ્યારે આ બોટાદ સૌરાષ્ટ્ર માટે એમ કહેવાય કે પ્રવેશ સ્થાન અને બાજુમાં જ આદરણીય જે રીતે ભૂતકાળની અંદર પણ અહીંથી આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રીએ એક વિકસિત રાજ્યના ઉદ્દેશ્ય સાથે બોટાદના વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને એના ભાગરૂપે સૌ વિશાળ સંખ્યામાં અહીંયા મળી અને આગામી દિવસમાં આ વિકસિત ગુજરાતનો એક સંદેશ લઈને પણ અહીંથી સૌ નાગરિકો જશે.